આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે। ગઈકાલ રાતથી આજે વહેલી સવાર સુધી ઠાકોર સમાજનું સંમેલન ગાંધીનગરમાં હતું। અભ્યુદય નામ આપવામાં આવ્યું અને અભ્યુદય જ્યારે નામ અપાયું ત્યારે બધાને ખબર હતી કે એક નવી પ્રગતિ કે ઉન્નતિની એ વાત કરી રહ્યા છે। અલ્પેશ ઠાકોરે જ્યારે આની જાહેરાત કરી હતી ત્યારથી યુવાનોને એક અલગ દિશા બતાવવા માટેનો આ કાર્યક્રમ છે, બધી જ વાત કરવામાં આવી। હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ત્યાં ભેગા થયા હતા। રાત્રે 3 વાગે ભેગા થયેલા એ લોકોમાં એટલો ઉત્સાહ હતો કે સામે બેઠેલા જેટલા પણ નેતાઓ હતા એ બધાને એમણે સાંભળ્યા અને પછી કાર્યક્રમ પત્યો ત્યારે નીકળ્યા। ગેનીબેન ઠાકોરથી લઈને દિગ્ગજ નેતાઓ ત્યાં હાજર હતા, કલાકારો હાજર હતા, વિક્રમ ઠાકોર હાજર હતા અને ગેનીબેન ઠાકોર અને વિક્રમ ઠાકોર એક વિષય પર એટલે ઠાકોર સમાજના બંધારણમાં ડીજેનો જે મુદ્દો હતો એના ઉપર ગેનીબેનનો ખૂબ વિરોધ થયો અને જ્યારે વિક્રમ ઠાકોર બોલી રહ્યા હતા, ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે મને બહુ જ ડીજેવાળા અને મ્યુઝિકના જેટલા પણ લોકો છે જેની પાસે સ્પીકર ને બધું છે એ બધા બહુ સતત ફોન કરે છે। હું કલાકાર છું એટલે એમની પીડા સમજી શકું છું। જો એ બંધારણમાં કંઈ બદલાવ આવે અને ડીજેવાળાને એમને રોજગારી જે મળતી હતી એ પાછી મળી જાય, આપણે બંધારણમાં કંઈ બદલાવ લાવી શકીએ તો એ ખૂબ સારું રહેશે। એના પછી ગેનીબેનને જવાબ દેવાનો સમય આવ્યો અને પછી ગેનીબેન જ્યારે ભાષણ આપતા હતા ત્યારે એમણે કહ્યું કે વિક્રમભાઈએ કહ્યું કે ગેનીબેન પણ આ બંધારણ ગેનીબેને નથી આપ્યું, આખા ઉત્તર ગુજરાતે ભેગા થઈને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે ભેગા થઈને બંધારણ બનાવ્યું છે અને બંધારણને જ્યારે 1 વર્ષ થશે એટલે એની વર્ષગાંઠ ઉજવીશું ત્યારે એમાં કંઈ બદલાવનો વિચાર લાવીશું તો જરૂરથી આપણે એમાં બદલાવ કરવાનું કંઈક વિચારીશું બધા ભેગા થઈને। એટલે ગેનીબેને સીધું જ ડીજેવાળાને સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું કે 1 વર્ષ સુધી તો હવે આ બંધારણમાં કોઈ જ બદલાવ નહીં આવે। વિક્રમ ઠાકોરનું એ રિક્વેસ્ટ કરવું અને ગેનીબેનનો એ જવાબ આપો એ બંને સાંભળો। પણ 1-2 એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું, કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો। તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો। પણ એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર? એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે। કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે અને સમાજ માટે હંમેશા વર્ષોથી હું ગાતો આવ્યો છું, કેમ કે પહેલાં બહુ ઓછું બોલતો હતો, પિક્ચર હોય તો ડાયલોગ બાયલોગ બોલવાના થાય, પણ જે તે સમય મેં ગાવાનું ચાલુ ત્યારથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે। મારા મોટા ભાઈ જીવરાજભાઈએ પણ, જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલા, મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો। ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી।